હેલો, કોણ બોલો છો? હેલો, હું એક બહુ મોટી કંપનીમાંથી વાત કરું છું. તમારા માટે એક બહુ જ સારી નોકરી છે. 60,000 મહિનાનો પગાર મળશે. પણ મને તમારો રેઝ્યુમે મોકલો, ફક્ત 10 મિનિટમાં. જો 10 મિનિટમાં તમે તમારો રેઝ્યુમે નહીં મોકલો તો આ જોબ બીજા કોકને આપી દેવામાં આવશે. ચલો, બાય. 10 મિનિટમાં રેઝ્યુમે નહીં મોકલ્યો તો જોબ નહીં મળે. આવું થોડી ચાલે. પણ અમુક વાર તમે પણ આવી સિચ્યુએશનમાં ફસાઈ શકો છો. તમારી જોડે નોકરી માટે લાયકાત છે, નોકરીની આવડત છે, પણ છતાં પણ રેઝ્યુમે ના હોવાના કારણે તમે જોબ ગુમાવી શકો છો. આવું તમારી જોડે ના થાય એટલા માટે આજે આ વિડીયોમાં હું તમને તમારા ફોનમાં ફક્ત 5 થી 10 મિનિટમાં કઈ રીતે રેઝ્યુમે બનાવો એ શીખવાડીશ. તો ચલો આ વિડીયોને શરૂ કરીએ. પણ શરૂ કરતાં પહેલાં તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા જ તમને મદદરૂપ થાય એવા વિડીયો હું દર અઠવાડિયે નાખતો હોઉં છું. તો ચલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઉપર આવીને રેઝ્યુમે બિલ્ડર એપ ઇન્ટેલિજન્ટ સીવી ડાઉનલોડ કરવાનું છે. આ એપ તમે જોઈ શકો છો, આવું દેખાય છે. મારામાં ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે હું ઓપન કરું છું. હવે ઓપન કર્યા પછી તમને કંઈક આવું દેખાશે. તો એમાં તમારે સૌથી પહેલાં પર્સનલ ડિટેલ્સ નાખવાની છે. એમાં સૌથી પહેલાં તમારે નામ નાખવાનું છે. તો હું અહીંયા રાહુલ પટેલ નામ નાખીશ અને પછી એડ્રેસ નાખીશ. તો હું આ એડ્રેસ નાખ્યા પછી હવે ઈમેલ નાખીશ અને હવે મારો ફોન નંબર નાખીશ. આટલું થયા પછી હવે મારે પ્રોફાઇલ પિક્ચર પસંદ કરવાની છે. તો મારી આ એક પિક્ચર હું પસંદ કરું છું અને અહીંયાથી સેવ કરી દીધો. હવે પર્સનલ ડિટેલ કે થયા પછી એજ્યુકેશન તમારું આવે છે, શિક્ષણ. તો શિક્ષણમાં બેચલર ઓફ કોમર્સ તમારો કોર્સ કે ડિગ્રી જે હોય એ, પછી એના પછી તમારે કોલેજનું નામ કે યુનિવર્સિટીનું નામ, અને પછી તમારે કેટલા ટકા આવ્યા હતા એટલે ગ્રેડ અને સ્કોર જે હોય એ નાખવાનો છે. અહીંયા હું ખાલી એક સબ્જેક્ટ નાખી દઉં છું કારણ કે અહીંયા ચાલી જશે. અને અહીંયા સાલ હું નાખું છું 2023. હવે એટલું થયા પછી એક્સપિરિયન્સમાં જઈએ. તો એક્સપિરિયન્સમાં તમારે છેલ્લે કઈ નોકરી કરી હતી ને એ બધું નાખવાનું છે. તો અહીંયા કંપનીનું નામ શું હતું, તમારા જે જોબ ટાઇટલ શું હતું, કેટલાથી કેટલા સમય સુધી કામ કર્યું અને એ કામમાં કેટલું તમારું યોગદાન હતું. તો તમે એ બધી વિગતો નાખી શકો છો. તો અહીંયા હું 2 એક્સપિરિયન્સ નાખી દઈશ, 2 કંપનીના, અને પછી તમારા જે ડેટ છે સ્ટાર્ટિંગ અને એન્ડ આવી રીતે નાખીશ. અને જોબમાં મેં શું કામ કર્યું હતું એ પણ તમે ડિટેલ્સમાં નાખી શકો છો. મિત્રો, ડિટેલમાં તમે જેટલું સારું લખશો એટલું સારું રહેશે, કારણ કે ઘણા લોકો આ બધું નથી લખતા અને ખાલી જોબનું ટાઇટલ મૂકીને જવા દે છે. પણ ડિટેલ્સ લખશો તો તમારા માટે સારું રહેશે. તો આટલું લખ્યા પછી ડિટેલ્સ નાખીશ અને હવે આને હું સેવ કરી દઈશ. તો જોઈ લો, આવી રીતે કંઈક દેખાય છે. અને ચલો, હવે આટલું વધી ગયું છે. હવે સેવ કરીએ અને હવે આપણે જઈશું સ્કિલ્સ ઉપર. તો સ્કિલ્સમાં આટલી બધી સ્કિલ્સ તમે નાખી શકો છો અને એમનો લેવલ પણ નાખી શકો છો. તો હું બધામાં સ્કિલ્સ નાખીશ અને જેટલું લેવલ હોય 1 થી 5ની અંદર એ લેવલ પણ હું મારી પ્રમાણે નાખી દઈશ. તો આટલા બધા જે બી સ્કિલ્સ છે એ નાખ્યા પછી સેવ કર્યા પછી હવે આપણે જઈશું ઓબ્જેક્ટિવ ઉપર. તો ઓબ્જેક્ટિવમાં તમારે ખાલી એટલું લખવાનું છે કે તમે શું કરવા માંગો છો પ્રોફેશનલી. તો આ તમને તમારું એક ઇન્ટ્રોડક્શન આપશે આ સામેવાળી કંપનીને. અને હવે તમારે અહીંયા રેફરન્સ નાખવાનું છે. મિત્રો, રેફરન્સ અમુક વાર જોબ નાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે તમે જેનું નામ રખશો એ જો એ સારા હોદ્દા ઉપર હોય તો એમની જવાબદારીના કારણે તમે ત્યાં જશો તો કદાચ તમારી સંભાવના વધી શકે છે નોકરી મેળવવાની. તો અહીંયા તમે રેફરન્સનું નામ જરૂર નાખો. જો તમારી જોડે હોય તો જરૂર નાખો. ઈમેલ નાખો, એમનો મોબાઈલ નંબર, જોબ ટાઇટલ જે હોય, એમનો ફોન હોય, જેથી કરીને સામેવાળી કંપની આ વ્યક્તિને ફોન કરીને પૂછવા માંગતી હોય કે તમે કેવા વ્યક્તિ છો, તમારું કામ કેવું છે, તો પૂછી શકે છે. આટલું સેવ કર્યા પછી તમે જોઈ શકો છો કે બધું થઈ ગયું છે. હવે હું વ્યૂ સીવી કરીશ તો મારો સીવી અહીંયાથી રેડી થઈને દેખાશે. તો ચલો જોઈએ કેવો સીવી દેખાય છે. તો તમે જોઈ શકો છો કે આવો સીવી બની ગયો છે. તો મિત્રો, આવા જ ઘણા બધા વિડીયો જોતા રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે આ સીવીને PDF પણ ડાઉનલોડ કરીને મોકલી શકો છો.